નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વાલી મિત્રો, હું છું ડૉક્ટર જય અને ફરી વખત આ પોડકાસ્ટમાં તમારું સ્વાગત છે. જે સારથી પ્રોજેક્ટ ડીઓ કચેરી અમદાવાદ અને એએમએ અમદાવાદ દ્વારા અમે કરી રહ્યા છે કરિયર કાઉન્સેલિંગ માટે અને કરિયર ગાઈડન્સ માટે. તો બાળકોને પોતાના કરિયરમાં આગળ કઈ રીતે વધવું એના માટે ફરીથી એક વિશેષ મહેમાનને આપની સમક્ષ લઈને આવ્યા છે. અને આ મહેમાન એ ખાસ કરીને આપણે લોકો વિચારતા હોય કે સાયન્સ, એન્જિનિયર, ડૉક્ટર એના સિવાય પણ જો કોઈ વધારે ઉચ્ચ લેવલની વ્યક્તિ હોય એની સાથે સરખાવી શકો કે આ નહીં તો કોમર્સની લાઈન લઈશ તો હું શું બનીશ, તો સૌથી પહેલાં તમારા મનમાં આવશે સીએ. જી હા મિત્રો, આજે આપણે વિશેષ મહેમાનમાં સીએ નીરવ સરને આપણે બોલાવ્યા છે અને તમને સીએ બનવા સુધીની સફરની માહિતી મળશે. સીએ શું કામ બનવું જોઈએ, બનવાના કેટલા લાભ છે અને શું કામ કરવામાં આવે છે એઝ અ સીએ તરીકે, તો એની આખી ડિટેલમાં આપણે વાત કરીશું. તમે અમારી સાથે જોડાયેલા રહો. નીરવ સર, તમારો આ પ્રોગ્રામમાં સ્વાગત છે. અને આપને હું પહેલો જ પ્રશ્ન પૂછીશ કે સીએ બનવા માટે તમે અત્યારે ઘણી બધી મહેનત કરીને આ સીએનું અત્યારે ચાર્ટર્ડ એકાઉન્ટ તરીકે કામ કરી રહ્યા છો છેલ્લા 10 વર્ષથી. તો તમે આ કામ અત્યારે હાલમાં જે કરી રહ્યા છો એની થોડી માહિતી આપો કે એ કામ કેવા પ્રકારનું છે, તમે કેવા પ્રોજેક્ટમાં અત્યારે કામ કરી રહ્યા છો, એના વિશે થોડી માહિતી આપો. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ આઈ વુડ લાઈક ટુ થેન્ક યુ કે તમે મને ઇન્વાઇટ કર્યો. હું 2015માં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો મેં કોર્સ કમ્પ્લીટ કર્યો અને 10 વર્ષથી હું ઇન્ટરનલ ઓડિટ એન્ડ કન્સલ્ટન્સીના ફિલ્ડમાં કામ કરી રહ્યો છું. બિલકુલ. સો પ્રેઝન્ટલી અત્યારે હું મલ્ટિપલ બિગ કોર્પોરેટ્સ અગર હું કહું તો એ રીતે કે કંપનીનું જેનું ટર્નઓવર સે ફોર એક્ઝામ્પલ 200 કરોડથી વધારે હોય, 500 કરોડ, 1000 કરોડ, 5000 કરોડ, એ ટાઈપની 15થી 17 કંપનીમાં હાલ હું કન્સલ્ટન્સી આપી રહ્યો છું. કન્સલ્ટન્સી એવી કે લાઈક હું ઇન્ટરનલ ઓડિટમાં વર્ક કરું છું. ઇન્ટરનલ ઓડિટ સર્વિસ એ એવી સર્વિસ છે કે જે 200 કરોડથી વધારે કંપનીનું ટર્નઓવર હોય એમને ફરજિયાત લાગુ પડે અને બાકી બી નાની કંપની હોય જેમને સર્વિસ જોઈતી હોય તો એ લોકો વોલન્ટરીલી બી અમારી સર્વિસ લઈ શકે છે. તો આવી મોટી કંપનીમાં કામ કરવાથી એક તો પ્રોફેશનલિઝમ સારી મળે છે, કરિયર ડેવલપમેન્ટ સારું છે અને ફર્ધર બિઝનેસનો એ નોલેજ ખબર પડે છે. લાઈક કેવું હોય કે સીએ બન્યા પછી એક સપનું હતું કે મોટી મોટી કંપનીમાં કામ કરીએ. તો આ બધી જ મોટી કંપનીને અત્યારે મારી સર્વિસની જરૂર હોય છે. ઇન્ટરનલ ઓડિટમાં અમે કંપનીને એ ટાઈપની સર્વિસ આપીએ કે કંપનીને એકચ્યુઅલ પ્રોસેસમાં શું પ્રોબ્લેમ છે, ક્યાં આગળ વેલ્યુ એડિશનની રિક્વાયરમેન્ટ છે, ક્યાં ક્યાં બિઝનેસ સ્ટ્રગલ કરે છે. તો એ બધી જ ઇન્ફોર્મેશનને અમે સ્ક્રુટિનાઇઝ કરી અને કંપનીને અમે ઓબ્ઝર્વેશનના ફોર્મમાં રિપોર્ટ આપતા હોઈએ છીએ. એ રિપોર્ટ દરેક લેવલ પર કંપનીના લોઅર લેવલથી લઈ મિડલ લેવલ, એમના CFOથી હાયર લેવલ સુધી ડિસ્કસ થઈ અને વેરિયસ એમના ઇસ્યુઝ આઈડેન્ટિફાઈ થતા હોય અને એમના સામે એના રિઝોલ્યુશન્સ બી મળતા હોય. તો સાથે સાથે એ બી તો નોલેજ ગેઇન થતું હોય છે કે ભાઈ કઈ પ્રોસેસથી કઈ રીતે કંપનીમાં ડિસિઝન્સ લેવાતા હોય છે. જેમાં એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે મારી સલાહને સૌથી માન્ય રાખવામાં આવે તો એ બી એક સારો અનુભવ છે. સો આ ટાઈપની સર્વિસ હું કરન્ટલી આપું છું. બીજું સાથે સાથે હું એજ્યુકેશન ફિલ્ડમાં બી કામ કરું છું. જેમ કે સ્ટુડન્ટ્સને ભણાવવા, કોલેજ સ્ટુડન્ટ્સથી લઈ કંપનીના એમ્પ્લોઈઝ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, બેંક એમ્પ્લોઈઝ, સ્પેસિફિક યુનિવર્સિટીમાં ભણતા વિદ્યાર્થીઓ જેમ કે ફોરેન્સિક યુનિવર્સિટી, અહીંયા ગાંધીનગરમાં એક ફોરેન્સિક યુનિવર્સિટી છે. તો ત્યાંના સ્ટુડન્ટ્સ એક સ્પેસિફિક સબ્જેક્ટ મેટરને લઈને કોર્સ કરે છે. ફોરેન્સિક એટલે એવી કે ફ્રોડ આઈડેન્ટિફાઈ કરવો. જેમ કે કોઈ જગ્યાએ કોઈને શંકા હોય કે અહીંયા ફ્રોડ થયો છે, જેમ કે પેમેન્ટ કંપનીમાં જે થઈ રહ્યા છે એમાં અગર કોઈને શંકા હોય કે અહીં પેમેન્ટ ખોટા થઈ રહ્યા છે તો કંપની એને ફ્રોડ ઇન્વેસ્ટિગેશન કરાવે, એના માટે એક પ્રોફેશનલને હાયર કરે. એ બધી જ પ્રોસેસનું ઇન્વેસ્ટિગેશન કરી અને આઈડેન્ટિફાઈ કરીને આપે છે કે આ જગ્યાએ કંપનીમાં તકલીફ થઈ છે અને આ વ્યક્તિએ આવું કર્યું છે. તો એ આખી પ્રોસેસને લઈ અને જે સ્ટુડન્ટ સ્ટડી લઈ રહ્યા છે ત્યાં આગળ બી હું લેક્ચર્સ પ્રોવાઈડ કરું છું,
એ લોકોની બી ટ્રેનિંગ લઉં છું. સો કરન્ટલી આટલા ફિલ્ડમાં હું કામ કરું છું ને આ મારો પોર્ટફોલિયો છે. જી જી બિલકુલ. તમારી પાસેથી જાણવાની એટલા માટે હું જો તમારી વાત કરે કદાચ આમાંથી ઘણી બધી વસ્તુ મિસ કરી છે એટલા માટે તમને પૂછ્યું મેં. અને તમે એઝ અ કન્સલ્ટન્ટ તરીકે કંપનીને તમે સર્વિસ પણ આપી રહ્યા છો, સાથે સાથે તમે એઝ અ સીએ તરીકે કામ કરી રહ્યા છો. એજ્યુકેશન ફિલ્ડમાં પણ એટલું તમારું નોલેજ સારું છે કે લોકોને ત્યાં જઈને એક વર્કશોપ જેમ કરતા હોય એમ પ્રેક્ટિકલ ટ્રેનિંગ તમે આપી રહ્યા છો, જેથી કરીને ઘણા બધા લોકોને તમારા નોલેજનું એક હવે માહિતી પણ મળે, નોલેજ પણ ગેઇન થાય એ લોકોનું, અને એ લોકો પોતાની કંપનીમાં એવું સારું કામ પણ કરી શકે. અને બહુ સારી વાત કરી કે અત્યારે હાલમાં ઘણી બધી કંપનીઓને પણ કદાચ જાણ ના હોય કે એવા સારા એમ્પ્લોય ના હોય કે કોઈ સારા બની શકે કે ક્યાંક ભૂલ થતી હોય, તો એવી જગ્યાએ પણ તમારે એ વસ્તુ ભૂલને આઈડેન્ટિફાઈ કરી અને પ્રોપર વેમાં જીએસટી અથવા તો એ જે આપણો કર ચૂકવે એ પણ ખૂબ જરૂરી છે, પણ નેશન બિલ્ડ કરવાનું એક કામ છે. તો તમે જ્યારે સીએ બન્યા ત્યારે તમને પણ થોડું એવું થતું હશે કે નેશનને થોડું બિલ્ડ કરવામાં પણ અમે થોડું કામ કરી રહ્યા છે, કંપનીને ક્યારે કઈ રીતના કર ભરવો જોઈએ, કેટલા પ્રમાણમાં ધ્યાન આપવું જોઈએ, તો એ વસ્તુ પણ બહુ સારી કહેવાય સર કે તમે એ વસ્તુ કરી રહ્યા છો. હું સાથે સાથે આ પૂછવા માગીશ કે ઘણા બધા પ્રકારના અલગ અલગ સ્ટ્રક્ચર છે, જેમ કે મારે ઇન્ટરેસ્ટ આવતો હોય, મારે કર ભરવો છે, જીએસટી ભરવો છે, કે હું અત્યારે જોબ કરું છું, કંઈક કામ પણ કરું છું, તો એ અલગ અલગ કમ્પ્લાયન્સ બધા હોય છે, દરેક વ્યક્તિ દીઠ એવું હોય છે, એક કંપનીને પણ હોય છે અને એક સ્વતંત્ર વ્યક્તિને પણ હોય છે. તો એના વિશે થોડી માહિતી આપો કે એ વસ્તુ અલગ અલગ કઈ રીતના છે. જી બરાબર છે. અત્યારે પ્રેઝન્ટ સિનારીઓમાં એવું છે કે લોકોને ઘણા જગ્યાએ કર ચોરી કરવી, સપોઝ ફોર એક્ઝામ્પલ, તો એ આઈધર ઇન્ટેન્શનલ બી હોય છે યા નોન ઇન્ટેન્શનલ બી હોય છે, જસ્ટ બિકોઝ કે પૂરતું નોલેજ ના હોવાને કારણે. યસ, બરાબર છે. તો કેવું હોય કે જેમ કે મેજરલી મેં એવા કેસમાં ઓબ્ઝર્વ કર્યું છે મારા આ 10 વર્ષના કરિયરમાં કે જે લોકો સ્મોલ ટાઉનમાં રહે છે યા એમના સરાઉન્ડિંગમાં કોઈ એવું એજ્યુકેટેડ વ્યક્તિ નથી, ફેમિલીઝમાં બી કોઈ નથી કે જેમની સાથે એમનું કોઈ ઇન્ટરેક્શન ના થતું હોય, બટ એ કોઈક પ્રોપર્ટી હોલ્ડ કરતા હોય, ફિનાન્શિયલી સ્ટ્રોંગ હોય, બધી રીતે સારું છે, હવે એમને રેન્ટ ઇન્કમ આવે છે, વ્યાજની ઇન્કમ આવે છે, યા બીજી ત્રીજી જે બી ઇન્કમ એ અર્ન કરી રહ્યા છે, બટ એમના ટેક્સ કમ્પ્લાયન્સ કોઈ જ નથી, લાઈક એમને ખ્યાલ નથી. ફોર એક્ઝામ્પલ, મારી અગર ઇન્કમ છે એ વાર્ષિક 20 લાખ રૂપિયાને ક્રોસ કરી જતી હોય છે, તો ફરજિયાત રીતે મારે જીએસટીમાં રજિસ્ટ્રેશન લેવું પડે. બટ ઘણા બધા લોકોની 20 લાખથી ઉપર ઇન્કમ હોય છે, એ લોકો જીએસટીમાં રજિસ્ટર્ડ નથી, દે આર નોન કમ્પ્લાયન્ટ. બરાબર છે. 20 લાખ આજના સમયમાં કોઈકની વાર્ષિક ઇન્કમ થઈ જવી એ બહુ સામાન્ય બાબત છે. 20 લાખ રૂપિયા થઈ જાય, 2 પ્રોપર્ટી છે, ભાડે આપી છે, આસપાસમાં કોઈક ગામડામાં વ્યક્તિ રહે છે, આજુબાજુમાં કોઈ મોટી કંપનીની સ્થાપના થઈ, તો એ કંપની એ વ્યક્તિની જગ્યા ભાડે લઈ લે, જગ્યા ભાડે લઈ લે, સારું એવું ભાડું આવતું હોય છે, એ ભાડામાંથી વ્યાજની ઇન્કમ બી થાય છે, એમને કોઈ જગ્યાએ ઇન્વેસ્ટ કરીને બીજી ઇન્કમ બી એ અર્ન કરવાનું સ્ટાર્ટ કરે છે. તો વાર્ષિક 20 લાખ થવા એ બહુ સામાન્ય બાબત છે. હવે એ જીએસટી રિટર્ન ભરતા નથી કારણ કે એમના પાસે જીએસટી રજિસ્ટ્રેશન નથી. થોડા સમય પછી એમને કોઈક સલાહ આપે કે ભાઈ તમે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરો તો તમને લોન લેવામાં સરળતા રહે. જ્યારે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરે છે ત્યારે આ બધી ભાડાની આવક બધું ચડાઈ અને ઇન્કમ ટેક્સ રિટર્નમાં દર્શાવે. હવે એ 20 લાખથી ઉપરની ઇન્કમ દર્શાવશે, ઇન્કમ ટેક્સ રિટર્નમાં અગર બતાવશે તો ગવર્મેન્ટ પાસે ઇન્ફોર્મેશન જશે કે આ વ્યક્તિની ઇન્કમ ટેક્સમાં ઇન્કમ બતાવેલી છે 20 લાખ રૂપિયા, પણ એમનું જીએસટી રજિસ્ટ્રેશન નથી. પછી એમને બધી નોટિસીસ, લિટિગેશન્સ બધું ફેસ કરવાનું આવે જ્યારે એમને કશી ખબર જ નથી. અચ્છા, જે વ્યક્તિ પાસેથી એ સલાહ લે છે એ કદાચ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ન હોવાને કારણે એમને પૂરતી ડિટેલ ના મળે. તો અત્યારે આ ટાઈપના કેસીસ ઘણા બધા માર્કેટમાં જોવા મળે છે કે જેમાં અચ્છા બીજી રીતે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવું કે ના ભરવું, ક્યારે ભરવું જોઈએ, મારી ઇન્કમ 10,000 છે તો ભરવું જોઈએ, યા મારી ઇન્કમ 3 લાખ છે ત્યારે ભરવું જોઈએ, 5 લાખ છે ત્યારે ભરવું જોઈએ, શું ભરવું જોઈએ. બજેટ આવે તો ઘણા બધા લોકો ચર્ચા કરતા હોય, ન્યૂઝપેપરમાં બજેટ વાંચે, બધું જ કરે, પણ એમને એ ખબર નથી હોતી કે એમની ઇન્કમ ટેક્સની લાયબિલિટી છે યા જીએસટીની લાયબિલિટી છે યા બીજા કોઈ બી કમ્પ્લાયન્સ જે એમને લાગુ પડતા હોય એ એમણે કરવા જોઈએ. જ્યારથી
ડિજિટલાઇઝેશન થયું છે એ પછી આ બધા કમ્પ્લાયન્સનું ટ્રેકિંગ એટલું બધું વધી ગયું છે કે આજે કોઈ બી વ્યક્તિ કઈ જગ્યાએ નોન કમ્પ્લાયન્સ કરે છે એ ગવર્મેન્ટ માટે આઈડેન્ટિફાઈ કરવું બહુ ઇઝી છે. તો હું આને એ રીતે જોઉં છું કે દરેક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ યોગ્ય સલાહ અગર આપે, યા તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સલાહ યોગ્ય જ આપતા હોય છે, પણ દરેક વ્યક્તિએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાસે સલાહ લેવા માટે જવા જોઈએ. એમના બિઝનેસ ટ્રાન્ઝેક્શન જે કંઈ બી છે એ ડિસ્ક્લોઝ કરી અને એ વસ્તુ એમણે સમજવી જોઈએ કે ભાઈ મારે કયા કયા કમ્પ્લાયન્સ કરવાના છે. બિલકુલ. તો આ એક વસ્તુ જાણવા જેવી છે કે ખરેખર મારે જીએસટી ભરવું કે ના ભરવું, એ મારી ઇન્કમ એટલી છે, જો એ મારે એક નોલેજ રાખવું ખૂબ જરૂરી છે. અને જો આપણી પાસે નોલેજ ના હોય તો સામાન્ય એકાઉન્ટન્ટ કે કોઈ બીજા કોઈ વ્યક્તિ કરતાં સીએ પાસે જઈને વસ્તુ સમજવી જરૂરી છે કે મારે ઇન્કમ ટેક્સ ભરવો છે કે જીએસટી ભરવું છે. હું જોબ કરું છું તો મારે ઇન્કમ ટેક્સ આવશે, અને જો હું કંઈ કામ કરતો હોઈશ અને મારી ઇન્કમ અત્યારે એટલી છે કદાચ વધી શકે તો આગળ શું ધ્યાન રાખવું. કંપની રજિસ્ટ્રેશન માટે પણ એક સલાહ લેવી જરૂરી છે, કેમ કે ઘણી વખત શું થતું હોય છે કે મેં કંપની રજિસ્ટર કરી, ઓલરેડી એ કંપની રજિસ્ટર હોઈ શકે, અથવા તો એ નામથી મેં કામ સ્ટાર્ટ કરી દીધું છે. આગળ જઈને કદાચ મારી કંપની વધારે ગ્રો કરે, વધારે સારું અર્ન કરે અને ઇન્કમ સારી જનરેટ થાય ને એ જ નામની કંપની બીજે હોય તો કદાચ મારે એ પણ કમ્પ્લેન ફેસ કરવી પડે. તો આ બધા માટે જરૂરી છે કે તમારે એક વખત તો સીએની મુલાકાત લઈ અને તમારે સલાહ લેવી જોઈએ. અમે સીએ બન્યા પછી તો ત્યાં સુધી કહીએ છીએ કે દરેક ફેમિલી પાસે એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોવું જોઈએ. ફેમિલી ઇન ધ સેન્સ નોટ એ ફેમિલી કે જે 4-5 જણનું ફેમિલી છે નહીં, બટ એક એમનું જે કુટુંબ હોય, જે છે કે પપ્પાના ભાઈ બધાથી બધા વચ્ચે અગર એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય તો એટલીસ્ટ એટલા લોકોને એ માર્ગદર્શન હંમેશા મળી રહે, એમની ફાઇનાન્શિયલ હેલ્થ સારી જળવાઈ રહે. લાઈક ફેમિલી ફિઝિશિયન. યસ, લાઈક ફેમિલી. જ્યારે આમ બધા લોકો એ બહુ સરસ રીતે સમજે છે કે ફેમિલીમાં એક ડૉક્ટર હોય તો આપણને ઘણું સારું પડે છે કે ભાઈ જ્યારે બી એમની સલાહ લઈએ. પણ હજુ સમાજમાં એવું બધું બહુ છે કે કોઈ બી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને એટલું પ્રાધાન્ય હજુ ના આપતા હોય એવું બને કે હજુ કોઈ એ નથી વિચારતું કે ફેમિલીમાં એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બી જોઈએ, કે જેના કારણે આપણી જે નેચરલ હેલ્થની સાથે સાથે ફિનાન્શિયલ હેલ્થ બી જળવાઈ રહે. જરૂરી છે. યસ યસ. હેલ્થની જો તમારી વેલ્થ જળવાશે તો તમારી હેલ્થ પણ જળવાશે. બંને એકબીજાના પૂરક છે. હેલ્થ જોઈએ, વેલ્થ બી જોઈએ. બંને એકબીજા વગર નથી કામ કરી શકતા. બહુ સાચી વાત કરી તમે, અને બહુ સારું લાગી રહ્યું છે કે તમે આજે અત્યારે નોલેજ આપી રહ્યા છો. કદાચ આપણા અમદાવાદના જેટલા પણ વાલીઓ જે આ પ્રોગ્રામ જોઈ રહ્યા છે એને બહુ ખૂબ કામ લાગવાનું છે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો જે આ પ્રોગ્રામ જોઈ રહ્યા છે એને પણ અત્યારથી નોલેજ મળશે કે આ સીએની કેટલી બધી જરૂરિયાત છે ને હવે જરૂર પડવાની છે. જે પહેલાં આપણો કન્ટ્રી આખો ખેતી પ્રધાન હતો, આખો ખેતીના આધારિત બધું કામ થતું હતું, એટલે બની શકે કે એ વસ્તુ આપણે એટલી બધી ઉપયોગમાં નથી લઈ શકતા કે ભાઈ સીએનું પણ એટલું બધું કામ છે. પણ હવે આપણો દેશ ધીમે ધીમે આખો કમ્પ્લીટલી કૃષિ તો છે જ, ખેતી તો ખરી જ, પણ સાથે સાથે એટલા બધા ઉદ્યોગ અને એટલી બધી વસ્તુ આગળ વધી રહ્યા છે, એટલા બધા સ્ટાર્ટઅપ્સ આવી રહ્યા છે. મેક ઇન ઇન્ડિયા જે અત્યારે ચાલી રહ્યું છે એ પ્રમાણે તો અત્યારે તમે કહ્યું એ પ્રમાણે દરેક ઘરની અંદર એક સીએની જરૂર છે. પણ સીએ બનવા માટે બહુ પરિસ્થિતિ ખરાબ લોકો ગણતા હોય છે કે સીએ બનવું એ મારા માટે બહુ કઠિન છે, બહુ મહેનત કરવી પડે છે. તો એના વિશે થોડી વાત કરીએ કે જ્યારે આપ આ સીએ તરીકે તમારું કરિયર ચૂઝ કર્યું ત્યારે તમારો ગોલ કઈ રીતના નક્કી થયો કે મારે સીએ બનવું છે, અથવા તો તમે જ્યારે સીએ બનતા હતા, જ્યારે આ પ્રોસેસમાં હતા ત્યારે તમે કેટલી મહેનત કરવી પડી અને તમે સીએ બન્યા? જી સર, કઠિન છે, આઈ અગ્રી. પણ એને જે રીતે કઠિન ગણવામાં આવે છે યા એવું પહેલેથી જ એવું માની લેવામાં આવે છે કે ના આ તો મારાથી ના જ થાય, તો એવું કશું નથી. બહુ બધા મિસકન્સેપ્શન, જેમ કે અમાન્ય ધારણાઓ, બરાબર છે, કે એ ધારણાઓ પહેલેથી બેસેલી હોય પેરેન્ટ્સના મગજમાં. કદાચ જ્યારે આ બધું ફ્લો થાય છે પેરેન્ટ્સથી જ સ્ટુડન્ટમાં, લાઈક સ્ટુડન્ટ તો એમ્બિશિયસ હોય કે હું આ કરીશ, પેલું કરીશ, બરાબર છે. ઘણી વખત પેરેન્ટ્સને એવું હોય કે ના આ તો ના થઈ શકે. હવે એમાં જેટલી મને ખ્યાલ છે ને જેટલી વસ્તુઓ મેં ફેસ કરી છે, મેં લોકોના પ્રશ્નો સાંભળ્યા છે, એ હું તમને જસ્ટ કહું કે એક તો સૌથી પહેલું હોય કેટલો ખર્ચો થશે, તો આમાં આર્થિક રીતે પહોંચી વળાશે કે નહીં, પેલું એ એક ગેરમાન્યતા છે. બીજી એવી કે મારું બેકગ્રાઉન્ડ કેવું છે,
હું કયા બેકગ્રાઉન્ડમાંથી આવું છું, નાના સિટીનો માણસ છું, હું અમદાવાદ યા તો બીજા મોટા સિટીમાં જઈને ભણી શકીશ કે નહીં, હું ત્યાં ચાલીશ કે નહીં, આ એક છે. ત્રીજું એવું છે કે હું ગુજરાતી મીડિયમનો સ્ટુડન્ટ છું, જ્યારે ચાર્ટર્ડ એકાઉન્ટન્સીનો કોર્સ આખો ઇંગ્લિશ મીડિયમમાં છે. તો શું હું એ સાથે કોપઅપ કરી શકીશ, મને સમજાશે કે નહીં? તો આ બધા ક્વેશ્ચન્સ હોય. બીજું કેટલો ટાઈમ લાગશે, લાઈક સીએમાં તો લોકો પાસ નથી થતા, બહુ જ અઘરો કોર્સ છે, સમજાશે નહીં તો શું થશે, અધવચ્ચે અટકી જશું તો આગળ કઈ રીતે કરવાનું, આવી બધા બહુ જ બધા પ્રશ્નો જ્યારે હું આવ્યો ત્યારે બી હતા. હવે હું આમાં ક્લેરિફાઈ કરતો જાઉં વન બાય વન પોઈન્ટ્સ આ બધા ક્વેશ્ચન. બિલકુલ જી. તો હું બી એક મિડલ ક્લાસ ફેમિલીમાંથી જ આવ્યો હતો. તો આર્થિક રીતે અમે બી એ રીતે કોઈ બહુ એટલા મોટા હતા નહીં કે જ્યારે સીએનો કોર્સ ચૂઝ કર્યો ત્યારે એ પ્રશ્ન મારો બી નહોતો. મારો પણ એ પ્રશ્ન હતો કે આ આર્થિક રીતે આ કોર્સ પોસાય એવો છે કે નહીં. પણ એ પ્રોબ્લેમ આમાં છે નહીં. આમની ફીઝ એટલી બધી હાઈ નથી કે જેના કારણે તમને મતલબ એટલું બધું મોટું મેનેજ કરવું પડે ફિનાન્સ, કે મોટી ઊંચી ફી ભરવી પડે, યા એવું કશું જ નથી. સીએ માટે રિકગ્નાઇઝ કરતી ICAI છે, અમારી ઇન્સ્ટિટ્યૂટ છે, બરાબર છે, ત્યાં તમારે રજિસ્ટર થવું પડે. તો એમના રજિસ્ટર થવા માટેની નજીવી ફીસ છે. પછી કોચિંગ માટે તમારે ત્યાંથી બી કરી શકો છો, પ્રાઇવેટ કોચિંગ બી કરી શકો છો. તો એ બી એટલું બધું મોંઘું નથી હોતું. તો આર્થિક રીતે એટલો મોટો પ્રશ્ન નથી આવતો તમારે આ આખો કોર્સ કમ્પ્લીટ કરવા માટે. અમે તો ઉલટાને એવું કહીએ છીએ કે સીએ બનવું મતલબ હાઈ રેટ ઓફ રિટર્ન છે. જેટલું ઇન્વેસ્ટ કર્યું એના કરતાં કમાણી એના કરતાં વધારે સારી મોટી સીએ બનવામાં છે. યસ યસ યસ. રેટ ઓફ રિટર્ન સીએ કોર્સમાં સૌથી હાઈ, કે સ્મોલ ઇન્વેસ્ટમેન્ટ મોટી ઇન્કમ. તો એ બહુ સારું છે. બીજું બેકગ્રાઉન્ડ. તો આમાં કોઈ એવું કશું બેકગ્રાઉન્ડનું છે નહીં. આરક્ષણ કે એવું કશું બી નથી. મતલબ તમારે એક કશું જ વિચારવા નથી હું કયા બેકગ્રાઉન્ડથી આવું છું, હું કરી શકું કે નહીં, યા કોઈ જગ્યાએ હું અટકીશ. બરાબર છે. પ્યોરલી પહેલાં તમારા મહેનત ઉપર જ આગળ વધવાનું છે આમાં. તો એ કોઈ ઇશ્યુ નથી. ત્રીજું, અગર તમે ગુજરાતી મીડિયમમાં છો અને સીએ તમારું ઇંગ્લિશ મીડિયમમાં છે, તો હું કહી દઉં કે મારા ક્લાસમાં છે ને અમે મેજોરિટી, એક્ઝેક્ટ આંકડો ખબર નથી, પણ 50%થી વધારે અમે સ્ટુડન્ટ પ્યોર ગુજરાતી મીડિયમના હતા. હું પોતે ગુજરાતી મીડિયમમાંથી જ આવું છું. 12મા ધોરણ સુધી હું ગુજરાતી મીડિયમમાં હતો. બરાબર. કોલેજમાં આવીને ફર્સ્ટ ટાઈમ ઇંગ્લિશ મીડિયમમાં ભણવાનું સ્ટાર્ટ કર્યું. સાથે સાથે સીએનો કોર્સ ચાલુ કર્યો. તો ધીમે ધીમે કરતાં કરતાં પછી ખ્યાલ આવી ગયો. આજે એકચ્યુઅલી હું ઇન્ટરવ્યૂ ગુજરાતીમાં આપું છું તો મને તકલીફ પડે છે. મારા મગજમાં ઇંગ્લિશ વર્ડ વધારે આવી રહ્યા છે. હું વિચારીને બોલી રહ્યો છું કે મને ગુજરાતીમાંનો શબ્દ શું મળે. હું એવા વર્ડના એટલે ઇંગ્લિશ યુઝ કરી રહ્યો છું કે મને ગુજરાતી શબ્દ નહીં મળતો. તો એ યુઝ ટુ થઈ જતા હોઈએ છીએ એમ. કારણ કે હવે શું છે, જ્યારે સીએ કરવા આવતા હતા ત્યારે બધું જ ગુજરાતીમાં બોલતા હતા. જે ટર્મિનોલોજી છે સીએની, અચ્છા 10માથી લઈ અને 12મા સુધી, મતલબ 11મું 12મું આપણે જે 10મામાં ગણિત ભણ્યા, 11મું 12મું નામું ભણ્યા, આંકડાશાસ્ત્ર ભણ્યા, તો એ બધા જ શબ્દો અહીંયા આગળ ખાલી ઇંગ્લિશમાં છે. તો સીએની જે શરૂઆત છે એ શરૂઆત તો તમારું જે તમે ભણીને આવ્યા છો એ જ છે. ખાલી તમારે થોડુંક ઇંગ્લિશ મીડિયમમાં કન્વર્ટ થવું પડશે, જે ધીમે ધીમે તરત આવડી જતું હોય છે. એમાં બહુ જ પ્રોબ્લેમ છે નહીં. તો એ બી સેટ થઈ જતા હો છો. બેકગ્રાઉન્ડનો પ્રોબ્લેમ નથી, ઇન્કમનો પ્રોબ્લેમ નથી, ગુજરાતી મીડિયમનો પ્રોબ્લેમ નથી. રાઈટ રાઈટ. તમારે આવી અને બસ જસ્ટ મહેનત કરવાની છે. અચ્છા, કેટલો ટાઈમ લાગશે? બહુ મહેનત થશે. ફેલિયર્સ તો સીએમાં એકચ્યુઅલી અમારે એવું કહેવામાં આવે કે ફેલિયર, હવે અમારા રિઝલ્ટમાંથી બી ફેલ શબ્દ હટાવી દીધો છે. એટલા માટે અગર તમે પાસ હો સક્સેસફુલ લખેલું આવે, ફેલ હો તો અનસક્સેસફુલ. ફેલ નથી કહેવામાં આવતું, કારણ કે સીએમાં જે માણસનું રિઝલ્ટ નેગેટિવ આવે છે એ ફેલ નથી. અમે બી એવું કહીએ રિઝલ્ટ કેવું આવ્યું, તો કે પોઝિટિવ આવ્યું કે નેગેટિવ. કોઈ એવું નથી બોલતું કે ફેલ થયો, કારણ કે ફેલ એકચ્યુઅલી એ માણસ છે નહીં. આ કોર્સની પેટર્ન એવી છે કે જેમાં અમુક સ્ટેપ પર યા કોઈક જગ્યાએ તમારે એ ફેસ કરવાનો આવે કે તમને કોઈ સબ્જેક્ટમાં યા કોઈ ગ્રુપમાં નેગેટિવ માર્કિંગ આવ્યું, તમારા માર્ક્સ પ્રોપર ના થયા, એગ્રીગેટ ના થયા. આમાં એવું છે સીએમાં પાસ થવા માટે 40 માર્ક જોઈએ, બટ ટોટલ 50% થવા જોઈએ. તો એકમાં 40 આવે, બીજામાં 60 આવે તો 50% થાય તો થઈ શકે. તો એ રીતે એગ્રીગેશન છે. તો આ કોઈક જગ્યાએ કોઈકનું કોમ્બિનેશન સેટ ના થવાના કારણે કોઈક વ્યક્તિ
નું રિઝલ્ટ નેગેટિવ આવે, આવી છે. પણ સીએના સ્ટુડન્ટ હિંમત નથી હારતા. હમ. અને સીએમાં એ તકલીફ છે પણ નહીં હમ. કે તમને કોઈ એવી રીતે જુએ. અચ્છા, એક અમારા ફિલ્ડમાં આવીને અમને કોઈને પૂછતું નથી કે તમે કેટલા અટેમ્પ્ટમાં પાસ થયા. હમ. કોઈ એવી રીતે લેતું નથી કે તમે તો ફેલ થઈ ગયા, હમ. એવું કશું છે નહીં. બરાબર. સીએ છે, ઘણા લોકો નીકળી જાય છે પહેલા જ ટ્રાયમાં, કોઈકને 1 ટ્રાય પડે, 2 પડે, 5 પડે, બટ બધી જ એક્સેપ્ટેબલ છે. આ કોર્સ તમને શીખવાડે છે જે હમ. ફેલિયર જોતા, તમે લાઈફમાં સીએ થતા ફેલિયર જોઈ લો, તમારી આગળની લાઈફ એટલી સ્મૂથ જશે કે તમને એ એક્સેપ્ટેબિલિટી આવી જાય કે આવું તો થાય બરાબર છે, થઈ શકે છે. યસ. જી. સાથે સાથે હું એ પૂછવા માંગીશ કે આમાં ઇન્ક્લિનેશન એટલે સ્ટુડન્ટનું વલણ કેવું હોવું જોઈએ, મતલબ કે મારું માઇન્ડસેટ કેવું હોવું જોઈએ, મારે સીએ બનવું છે. ઘણા લોકો શું મારે સીએ બનવું છે, મારે સીએ બનવું છે, પણ એક માઇન્ડસેટ લઈને ચાલવું પડે. બરાબર, તમે કહ્યું એ પરિબળ તો ખરા જ, ચલો એ પરિબળનો હું સામનો કરી શકું, પણ મારું કેવું માઇન્ડસેટ, મારું વલણ કેવું હોવું જોઈએ, મારી કહેવાય ને પેશન્સ અને પેશન એ કેવી હોવી જોઈએ બનવા માટે? પેશન્સ 100%. અગર તમે ફર્સ્ટ ટ્રાયમાં બી અગર નીકળી જવાના છો તો બી તમારે 4-5 વર્ષનો સમય લાગવાનો છે. તમે ચાલુ કરો અને ત્યારથી તમે કમ્પ્લીટ કરો ત્યાં સુધીમાં. તમારું વલણ એવું હોવું જોઈએ કે સૌથી પહેલાં તો અગર તમે કોમર્સ ફિલ્ડ એ રીતે ચૂઝ કર્યું છે, ઓપ્શનમાં ચૂઝ નથી કર્યું કે જે મળ્યું હોય, બટ કોમર્સ ફિલ્ડને તમે અગર તમારા મનથી ચૂઝ કર્યું છે, સામે ચાલીને મને કે મને આ ફિલ્ડમાં આગળ વધવું છે અને આ ફિલ્ડમાં હું ટોપ ડિગ્રી પર જવા માંગુ છું, તો એક એ જરૂરી છે જેનાથી તમારો આગળ ઇન્ટરેસ્ટ બન્યો રહે. આમાં કેવું છે કે આ સ્ટડી એવું છે કે અગર ઇન્ટરેસ્ટ ના હોય તો સમજવામાં તકલીફ છે, પણ ઇન્ટરેસ્ટ હોય તો તમને એટલું બધું સરળતા પડે, એટલી બધી સારી વસ્તુ લાગે. અચ્છા, રોજ નવું જાણવા મળે છે, તો નવું જાણવાનું. નેશન બિલ્ડિંગમાં અગર તમને રસ છે, લાઈક નેશન બિલ્ડિંગ કઈ રીતે કે તમે ટેક્સેશન ફિલ્ડમાં કામ કરવાના છો, તો જેટલો ટેક્સ કલેક્ટ થઈ રહ્યો છે એ ટેક્સના કમ્પ્લાયન્સ કરવામાં તમે હેલ્પ કરવાના છો. તો એ ટેક્સના કમ્પ્લાયન્સમાં હેલ્પ કરશો તો ઇનડાયરેક્ટલી તમે નેશનને હેલ્પ કરી રહ્યા છો, કારણ કે ટેક્સ અલ્ટિમેટલી ગવર્મેન્ટને જવાનો છે અને ગવર્મેન્ટ નેશન બિલ્ડિંગ માટે એ ટેક્સનો ઉપયોગ કરવાની છે. તો આ માઇન્ડસેટ અગર તમને પહેલેથી હોય, અગર તમને પહેલેથી એવું વિચારે હું તો આવું બનવા જઈ રહ્યો છું, તો એ તમારું મોટિવેશનને ઘણું બધું અપ કરે અને પછી તમને ભણવામાં બી એ ઇન્ટરેસ્ટ બન્યો રહે. બરાબર છે. તો તમારા અગર માઇન્ડસેટ, અચ્છા કોમર્સ ફિલ્ડમાં તમે છો, 11-12 કોમર્સ અગર તમે ઓલરેડી કરી ચૂક્યા છો, તો 11-12 કોમર્સમાં તમે તમારું અકાઉન્ટ્સ ભણી લીધું છે, 11-12 કોમર્સમાં તમે મેથ્સના સ્વરૂપમાં આંકડાશાસ્ત્ર, તમે સ્ટેટિસ્ટિક્સ ભણ્યા છો, સો તમને ત્યાં આગળથી જ હિન્ટ મળે છે કે તમને એમાં કેટલો ઇન્ટરેસ્ટ છે. બરાબર છે. ત્યાંથી તમે આગળ વધી અને તમે એ તમારા આગળના કરિયર ઉપર ફોકસ કરીને અગર તમારી જાતને તમે એ રીતે જોતા હો કે હું નેશન બિલ્ડિંગમાં કામ કરું, હું કન્સલ્ટન્સી આપું, હું ઓડિટિંગ ફિલ્ડમાં કામ કરું, એઝ એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જેટલી સર્વિસ નોર્મલ એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આપતો હોય છે, શું હું એ આપવા માંગુ છું, શું એનાથી મારા સપના સાકાર થઈ રહ્યા છે? રાઈટ. દેન તમારે એ નક્કી કરવું જોઈએ કે ના, હું સીએ કરી શકું છું. જે પ્રશ્નો મેં તમને સોલ્વ કરી આપ્યા કે આમાં આર્થિક રીતે તકલીફ નથી, બેકગ્રાઉન્ડ રીતે નથી, લેંગ્વેજની રીતે નથી, ટાઈમ ડ્યુરેશનની કોઈ તકલીફ નથી, તો એ બધા પ્રશ્નો છોડી અને તમે આ વસ્તુ નક્કી કરવી જોઈએ તમારે કે શું મારે આ ક્વોલિટીઝ લાઈફમાં જોઈએ છે, હું આ સીએનું સ્ટેટસ પામવા માગું છું કે ના. બિલકુલ. તમે જે રીતના વાત કરી રીતના મારામાં પણ એ યોગ્યતા હોવી જોઈએ કે હું સીએ બની શકું કે નહીં. 100%. બાકી સામે આવતા પરિબળ જે છે એ ખાલી એક બહાના તરીકે લઈ શકો કે મારું બેકગ્રાઉન્ડ સારું નથી, પૈસાની પ્રોબ્લેમ છે, સમય જતો રહેશે, એ બધા ખાલી વાત એક અને તમે આ બધાથી ઉપર અઘરું બહુ છે. અઘરું બહુ છે, બહુ જ અઘરું પડશે. એ મિથ નથી, સત્ય છે, પણ કઈ રીતે સત્ય છે? મિથમાં કન્વર્ટ એ રીતે થાય છે કે સપોઝ હું નોન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું, મને ખબર નથી, એટલે મને વધારે અઘરું લાગે જી, અને હું આખા સીએને એક સાથે જોતો હોઉં. જેમ કે અત્યારે છે કે ભાઈ હું સીએ નથી પણ હું કોઈ નક્કી કરું છે કે સીએ છું, તો હું એને અઘરું જોઉં એટલે હું એમ જો કે અરે આ સીએ તો ના થાય. પણ જ્યારે એકચ્યુઅલી હું સીએ કરવા જઈ રહ્યો છું, અચ્છા હું બીજી બધી રીતે તૈયાર છું, મહેનત કરવાની મારી પૂરી કેપેસિટી છે, તો પછી કશો વાંધો એટલા માટે નથી કે નોન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે તો હું પહેલાં તો એવું જોઈશ કે આ તો આખો કોર્સ છે, આવડો મોટો છે, પેલું થશે, એવું નથી. પણ જ્યારે એકચ્યુઅલી હું શરૂ કરું છું
તો હું 11-12થી ભણીને આવ્યો છું એ જ વસ્તુને હું ઇંગ્લિશ મીડિયમમાં શરૂઆતમાં કન્વર્ટ કરેલું જોઈ રહ્યો છું. ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ પેલું કહેવાય ને કે એકદમ નાની નાની ગોળીથી લઈને ધીમે ધીમે તમને એકદમ ડોઝ વધતો જાય. તો તમે એટલા યુઝ ટુ થતા જાઓ કે તમને ઘણી વખત ઘણા બધા સ્ટુડન્ટને ખબર બી નથી પડતી કે આમાં અઘરો પડાવ આવ્યો કે એ લોકો થોરલી નીકળી જતા હોય. અચ્છા, કોઈકને લાગે તો ચેલેન્જીસ તો લાઈફમાં ફેસ કરવી બહુ સારી છે. એકચ્યુઅલી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું માન એટલા માટે જ વધારે છે. એટલે તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને એક સારી ડિગ્રી તરીકે જોવામાં આવે છે. સમાજમાં પ્રસિદ્ધિ એટલે જ મળી છે કે તમે ધીમે ધીમે કરતાં એકદમ પરિપક્વ થઈ અને આગળ વધતા વધતા એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બન્યા છો. આખી જર્નીમાં તમે શરૂઆતમાં ભણવાનું ચાલુ કરો, પછી તમે જેવું પહેલું સ્ટેપ ક્લોઝ કરી બીજા સ્ટેપ પર પાસ થઈને આગળ વધો છો તો તમને પ્રેક્ટિકલ ટ્રેનિંગ પણ કરવી પડતી હોય છે. જે કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની અંડરમાં તમારે સ્ટુડન્ટ્સને ટ્રેન જે કરી રહ્યા હોય ત્યાં આગળ તમારે જઈને ટ્રેનિંગ લેવાની છે. એટલે એકચ્યુઅલી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કરે છે શું, એ બધી વસ્તુનું નિરીક્ષણ તમને કરવા મળે. ખાલી નિરીક્ષણ નહીં, એ તમને કામ બી કરાવે છે. તો તમે એકચ્યુઅલી એ કામ બી કરો છો એમના માર્ગદર્શન હેઠળમાં. એટલે તમે આખું પ્રેક્ટિકલ એક્સપોઝર લઈ પછી તમે ફાઇનલની એક્ઝામ આપો છો. અચ્છા, સીએની બધી જ સ્ટેપ નંબર 1 થી લઈને ફાઇનલ સ્ટેજ સુધી એ રીતે જ ગોઠવવામાં આવ્યા છે કે આપણે કેમ એક નાનું બાળક જન્મે, ચાલતા શીખે, ધીમે ધીમે ઊભું થાય, પડી જાય, પાછું ઊભું થાય, પછી દોડે, બોલતા શીખે, બધું જ તો આ રીતે જ સ્ટેપ બાય સ્ટેજ આવે છે. યસ. તો બસ એક આપણી લાઈફ સાથે તમે સીધી જ રીતે એને જોડી શકો ને એ રીતે જ વ્યક્તિ આગળ વધે છે. ગેમની જેમ તમે એક સ્ટેજ ક્લિયર કરશો પછી તમને આગળ અઘરું ગેમનું એક સ્ટેજ આવશે અને તમને પ્રેક્ટિકલ ટ્રેનિંગ સાથે પણ એ તમારા લાઈફમાં નોર્મલ રીતે કઈ રીતે પસાર થઈ જાય જ્યારે તમારી ગણતરી મહેનત કરવાની હોય. તમે જે કીધું એમાં એક વાતનો જવાબ મારે આપવાનો બાકી છે. જેમ કે માઇન્ડસેટ એક બીજું એવું બી હોવું જોઈએ કે લાઈક તમે દિવસમાં અમુક ટાઈમ આપો. જેમ કે સીએના કોર્સમાં કેવું છે, ભલે તમે હોશિયાર હો યા હોશિયાર ના હો, તમારી સમજવાની કેપેસિટી બધા જ લોકોની પ્લસ માઇનસ હોય. કોઈક જલ્દી સમજી જાય, કોઈક એક વાર વાંચે એમને યાદ રહી જાય, કોઈ 2 વાર વાંચે, કોઈ 5 વાર વાંચવાથી કોઈને યાદ રહેતું હોય. પણ દરેક વ્યક્તિએ એના અવર્સ દિવસના એમને સ્ટડી પાછળ આપવા પડે છે. અગર કોઈ વ્યક્તિ સોશિયલી એટલો બધો એંગેજ રહેતો હોય કે ભાઈ ભલે સીએ તો ચાલુ કરી દીધું ભણવા માટે, પણ હવે મારે તો આ કામ છે, પેલું છે, પેલા સોશિયલ છે, ત્યાં મેરેજમાં જવું પડશે, પેલું બધું કરવાનું, બટ એટલું લિમિટેડ લેવલ પર લઈ જવાનું કે તમારી સ્ટડી પ્રાયોરિટી, બાકી બધું સેકન્ડરી. જે બીજી બધી વસ્તુઓ છે એને તમારા સ્ટડીમાંથી ફ્રેશ થવા માટે વાપરો. એવું ના થાય કે પહેલાંમાંથી ફ્રેશ થઈને તમે સ્ટડી કરો. તો આ બધી વસ્તુને પ્રાધાન્ય આપવું બહુ જરૂરી છે. તો તમારે એકદમ જ સ્મૂથલી નીકળી જતું હોય છે. બસ તો આવી બધી વસ્તુઓ થોડી અર્લી નક્કી કરી લેવાની બિફોર ડુઈંગ સીએ કે શું હું આ કરી શકીશ. પહેલાં તો એવું કે મારે એવું બનવું છે ને આ કરવું છે, હું સીએ બનવા માગું છું. અને બીજું એવું કે એના માટેની જે પ્રોસેસ છે એ હું કરી શકીશ કે નહીં. આ 2 વસ્તુનો જવાબ તમને હામાં મળે તમે સીધા જ સીએ સ્ટાર્ટ કરો. વેરી ગુડ. બહુ સરસ જવાબ આપ્યો સર. માઇન્ડસેટ હોવું જોઈએ, ઇન્ક્લિનેશન પણ તમારું હોવું જોઈએ. ને હવે અત્યારમાં તો સર એવા બધા ટૂલ્સ આવ્યા છે, સાયકોમેટ્રિક એસેસમેન્ટ આવ્યું છે. તમે કરિયર કાઉન્સેલિંગમાં પણ જઈને તમે 8મા 9મા 10મા ધોરણમાં જઈને નક્કી કરી શકો છો કે મારે કયો સબ્જેક્ટ લેવો જોઈએ. અત્યારે મેથેમેટિક્સના પણ પાર્ટ્સ અલગ અલગ એડવાન્સ મેથેમેટિક્સ છે. પહેલાં એવું નહોતું, પહેલાં નોર્મલ ગણિત હતું, બધા એક સરખું ભણવાનું. હવે તમારે અલગ અલગ આવ્યું છે કે તમે આંકડાશાસ્ત્ર વસ્તુ કરી રહ્યા છો તો તમે એમાં ઇન્ટરેસ્ટ પડશે કે નહીં એનું તમે અત્યારથી એક નક્કી તમે કરી શકો છો કે પછી મારે સાયન્સ લેવું છે ને એ ગણિતમાં મારે આગળ વધવું છે. તો એ વસ્તુ અત્યારે નક્કી થઈ રહી છે. અને 8, 9, 10થમાંથી જ તમે નક્કી કરી શકો મારે કયો સબ્જેક્ટ લેવો અને 11મા 12મા મારે સાયન્સમાં જવું, આર્ટ્સમાં જવું કે કોમર્સમાં જવું. અને સીએ બનવું છે તો તમે કોમર્સની લાઈનમાં આગળ વધી શકો છો. અને તમે હમણાં જે વાત કરી બહુ સારી વાત કરી. નેશન બિલ્ડ માટે જો તમે માઇન્ડમાં તમે એવું લઈને ચાલતા હો તો બધાએ કંઈ બોર્ડર ઉપર જવાની જરૂર નથી. તમે અહીં રોડ રસ્તાથી માંડી નાખા અંદરથી આપણે દેશને સુંદર બનાવવો છે તો દરેક વ્યક્તિ પોતાના કામમાંથી કંઈક કઈ રીતના એ વસ્તુ આપી શકે જેથી કરીને આપણું દેશ આગળ વધી શકે. સાથે સાથે તમે એક વાત બહુ સરસ કરી કે એમને એમ કંઈ પ્રસિદ્ધિ નથી મળી કે સીએ છે. બરાબર. તમે હમણાં શરૂઆતમાં જે વાત કરી કે 200 કરોડ 500 કરોડ કે 5000 કરોડની કંપનીને એના માલિકને કે એ વ્યક્તિઓ જે છે જે ચલાવી રહ્યા છે એને પણ એક કન્સલ્ટન્ટની એક સલાહની જરૂર છે અને એ સીએ આપે છે. રાઈટ. તો આ વસ્તુ એવી છે કે એ લેવલ સુધી તમારે જો જવું હોય તો તમારું માઇન્ડસેટ પણ એ લેવલનું હોવું જોઈએ, તમારું વિઝન પણ એટલું ક્લિયર અને
એકદમ સારું હોવું જોઈએ, તો જ તમે આગળ આમાં વધી શકો છો. અને બહુ સારી વાત તમે જે આખા બધા પરિબળની ચર્ચા કરી એ પણ ખૂબ સારી કરી કે કોઈ બેકગ્રાઉન્ડ તમે ઘણી વખત પેપરમાં આપણે વાંચતા હોઈએ છીએ કે ભાઈ એક રિક્ષાવાળાનો છોકરો સીએની એક્ઝામ પાસ કરી, આપણે બહુ સારું લાગતું હોય છે કે હવે એક કંપનીમાં કામ કરશે, એક સારું એવું કામ કરીને બતાવશે. તો એ બધી વાત સરસ કરી સર. હવે તમે સર થોડી વાત એ પૂછવા માંગીશ કે તમે અત્યારે સીએ બન્યા પછી તમે પણ આ બધા પરિબળને જોયા છે બહુ નજદીકથી અને તમે એજ્યુકેશનની ટ્રેનિંગ પણ આપો છો, પ્રેક્ટિકલ ટ્રેનિંગ પણ આપો છો. સીએ બન્યા પછી તમે ઘણા બધા એવા મુકામ પણ હાસિલ કર્યા હશે. એવો કેવો સમય આવ્યો કે તમને ત્યારે એમ લાગ્યું કે હા હું સીએ બન્યો ને, હવે મને થોડુંક એ લાગી રહ્યું કે હા હું સીએ બન્યો, એટલે મારું કહેવાય ને કે મેં મારો ગોલ પૂરો કર્યો, હું અહીંયા ખુશ છું, એવો ક્યારે એવો તમને અહેસાસ થયો? પહેલી વખત તો આમ જોવા જઈએ ને તો અમે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને ઘણી બધી જગ્યાએ એવું લાગે કે ના લેવલ ઓફ સેટિસ્ફેક્શન તમને અમુક મલ્ટિપલ જગ્યાએ એવું ફીલ થતું રહે કે કર્યું. મારા માટે કહું તો જ્યારે સીએ જોઈન કર્યું ને ત્યારે મને બી લોકોને જેમ બહુ બધા ક્વેશ્ચન્સ હતા, પણ પહેલી એક્ઝામ જ્યારે સીએની આપી ને ત્યારે એમ કોન્ફિડન્સ ડેવલપ થયો અને સૌથી મોટી ખુશી થઈ કે ના સીએમાં તો હું ફર્સ્ટ ટ્રાય પહેલી એક્ઝામ પાસ કરી લીધી. અને સીએ થવાની ખુશી તો નો ડાઉટ, જે દિવસે સીએનું રિઝલ્ટ આવ્યું અને નામની આગળ પ્રિફિક્સ લાગ્યું કે નાવ આઈ એમ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, તો સીએ નીરવ કાકરેચા, હવે હું સોશિયલ મીડિયા પર જઈને ડિક્લેર કરીશ, ઘરે જણાવીશ કે હું સીએ થઈ ગયો છું, તો સૌથી મોટી ખુશી તો ત્યારે હાંસલ થઈ. પછી જ્યારે મેં મારો પહેલો ક્લાયન્ટ કર્યો, હું પ્રેક્ટિસિંગ ફિલ્ડમાં છું, મેં જોબ નથી કરી સીએ થયા પછી, તો મારું બહુ પહેલેથી નક્કી હતું હું પ્રેક્ટિસમાં જઈશ, હું મારી પોતાની કન્સલ્ટન્સી આપીશ લોકોને, કારણ કે એમાં સૌથી વધારે ફિલિંગ તમને એવી આવે છે કે હું નેશન બિલ્ડિંગ કરી રહ્યો છું. તો જ્યારે મેં ફર્સ્ટ ક્લાયન્ટ કર્યો, એમને મેં સલાહ આપી, એમને મેં રિપોર્ટ બનાવીને આપ્યો અને એમના બધા ફાઇનલ સબમિશન્સ થયા, એમની ફીઝ મને મળી ડેફિનેટલી, તો આર્થિક રીતે બી એક માઇલસ્ટોન કમ્પ્લીટ થયું કે નાવ આઈ હેવ સ્ટાર્ટેડ અર્નિંગ. બરાબર છે. તો આ બધા મારા માટે એવા માઇલસ્ટોન છે કે જ્યાં આગળ મને સેટિસ્ફેક્શન, ઇવન આજે હું તમારી સાથે બેઠો છું તો આજે બી એક સૌથી મોટી ખુશી છે કે ચલો એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે હું કોઈકને માર્ગદર્શન આપવા માટે બી નિમિત્ત બન્યો છું. જી બિલકુલ. બરાબર છે. તો આવા દરેક લેવલ પર મતલબ મેજર માઇલસ્ટોન કહી શકાય તો દરેક વ્યક્તિને, દરેક ક્લાયન્ટને, દરેક નવો ક્લાયન્ટ આવતો હોય એમને જેટલું મારા કરિયરમાં એડિશન થતું જાય છે, દરેક પળ ખુશીના પળ છે. પણ હા, મોટું સેલિબ્રેટ આપણે શું કરતા હોઈએ કે હું સીએ બન્યો, સૌથી મોટી ખુશી. અચ્છા, સીએ બન્યો એના દરેક વર્ષ કમ્પ્લીટ થતા ગયા, સૌથી મોટી ખુશી. હજુ આ જ વર્ષે મારા 10 વર્ષ કમ્પ્લીટ થયા, હું સીએ બન્યો એના. બરાબર છે. તો એવી એક મોટી ખુશી હતી. એક સેલિબ્રેશન સેલિબ્રેશન છે. આપણે લોકો વિશ કરે, ફેમિલી બી ખુશ રહે છે કે ના 10 વર્ષના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થઈ ગયા. ઓફિસમાં બી એ માઇલસ્ટોનને સેલિબ્રેટ કરવામાં આવે છે. તો આવા અનેક માઇલસ્ટોન કહી શકાય કે એઝ એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તમારા માટે ખાસી ખુશી મળતી હોય. બિલકુલ. સાથે સાથે તમે એટલા લીગલ કમ્પ્લાયન્સ પણ સાથે શીખવા પડતા હોય, સીએના કોર્સ તરીકે પણ આવતા હશે, પ્લસ જેમ ડૉક્ટરને કેમ નવા રોગ આવે તો નવી ટ્રીટમેન્ટ, નવા ડાયગ્નોસિસ આવે, એ રીતના સીએમાં પણ જેવો જીએસટીનો કંઈક ચેન્જ થયું કે ઇન્કમટેક્સના રૂલ્સ રેગ્યુલેશન ચેન્જ થયા કે નવા કોઈ નિયમ આવ્યા કંપનીના, તો એ બધી વસ્તુને તમારે અપડેટ રાખવી પડતી હોય છે. એના વિશે થોડી તમે માહિતી આપો. એક વખત તમે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બન્યા પછી તમારે ભણવાનું છોડી દેવાનું એવું કશું છે નહીં, હંમેશા ભણતા રહેવું પડે. બિલકુલ. ઇવન આજે બી હું 2 કન્સેપ્ટ નવા સમજી એમને ડિસ્કસ કરી અને પછી આવ્યો છું કે જે મને સવાર નથી ખબર, અત્યારે ખબર છે. પણ એ બધું એટલું બધું નેચરલ છે. જેમ કે અત્યારે આપણા કન્ટ્રીમાં કમ્પ્લાયન્સ લેવલ પર બહુ બધા ચેન્જીસ, લોમાં બહુ બધા ચેન્જીસ આવતા રહેતા હોય, ડે ઇન ડે આઉટ. કાલે આવું નિયમ હતો, આજે આ બદલાઈ ગયો, પેલું છે. પણ હા, સીએ કરનાર વ્યક્તિ એને એટલી બધી ચિંતાની રીતે જોવાની જરૂર નથી કે ભાઈ આવું બધું બી કરવું પડશે. એ નેચરલ છે. તમે આ ફિલ્ડમાં, જેમ કે હું આ સર્વિસ આપી જ રહ્યો છું, એટલે મારે એના અનુરૂપ મારું સર્કલ હોય, એના અનુરૂપ મારી ન્યૂઝ ફીડ બી હોય. જેમ કે તમે મારા મોબાઈલમાંથી જોશો
તો મારા મોબાઈલની ન્યૂઝ ફીડ કરશો એટલે અત્યારે તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, તમે જે રોજ વાંચતા હોય એ તમને પહેલાં દેખાશે. એટલે હું સવારે ઉઠીને મોબાઈલ જોઉં છું યા મારા વોટ્સએપ ગ્રુપમાં જોઉં છું તો મને જેવી નવી વસ્તુ હોય તરત જ હાઇલાઇટ થઈને મારી સામે આવતી હોય છે. તો એવું કશું નથી કે મારાથી કશું છૂટી જાય. અચ્છા હા, એ વસ્તુ છે કે મને ખ્યાલ આવી જાય છે કે આ વસ્તુ ચેન્જ થઈ જાય, પણ અગર હું મારા પ્રયત્નો યા મારા એફર્ટ્સ એમાં ના મૂકું વાંચવા માટે ધેન તકલીફ છે. બરાબર. તો હા, એ બધી તૈયારી જોઈએ કે ભાઈ જે બી નવા ચેન્જીસ આવશે તો મારાથી એવી રીતે નહીં જતા રહે કે મને ખબર જ નહીં પડે, પણ હા મારી એ તૈયારી હોવી બહુ જરૂરી છે કે જે નવો ચેન્જ આવશે હું શીખી લઈશ અને સૌથી પહેલાં માર્કેટમાં હું એને ડિલિવર કરીશ. અચ્છા, સીએમાં અમારે એ બી કહેવાય છે કે અહીંયા આગળ દરેક વસ્તુના સરવાળો નથી, મલ્ટિપ્લિકેશન છે. જેમ કે તમને દરેક વસ્તુ મલ્ટીપ્લાય થઈ અને એના બેનિફિટ મળે છે. કઈ રીતે? સરવાળામાં એવું છે કે એક વસ્તુને બીજી વસ્તુ જોડે એકને એક બે થાય. પહેલાંમાં તો ડાયરેક્ટ મલ્ટીપ્લાય થાય એટલે તમને સારી વસ્તુ મળે. આજે હું કોઈ સારી વસ્તુ શીખ્યો તો એ સારી વસ્તુ શીખવા માટે મને જે કંઈ બી ટાઈમ લાગ્યો, હવે મારા પાસે તો બહુ બધા ક્લાયન્ટ છે, એક વસ્તુને હું બધી જ જગ્યાએ ઇમ્પ્લિમેન્ટ કરાવીશ. બિલકુલ. તો એ એક વસ્તુ હું શીખ્યો એ મને દરેક જગ્યાએ કામ લાગશે. તો બધી વસ્તુમાં મારે મલ્ટિપ્લિકેશન સીધું થાય છે, એનાથી થતી આવક. હવે તો એકવાર શીખી લીધા, એક જગ્યાએ ગયા, કંઈક અનુભવ થયો, ત્યાંથી કંઈક નવું એમાં એડ થયું, બીજે ગયા, એટલે દરેક વસ્તુનું મલ્ટિપ્લિકેશન થતું રહે છે. પછી આ વસ્તુ તમને સમજાય છે જ્યારે તમે એકચ્યુઅલી રિયાલિટી એઝ એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તમે કામ કરતા હો તો તમને ખ્યાલ આવે. બહુ સરસ. સર, બીજું સાથે સાથે એ પણ આપણે એડ કરીએ કે આમાં ટેકનોલોજી, તમે એઆઈની વાત કરી, તો હવે તો નવી ટેકનોલોજી આવી છે તો ટેક પર્સન હોવું એ પણ એક જરૂરી છે. તો આમાં કેટલો બધો ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે ને કરવામાં આવી રહ્યો છે? ખાસો બધો, બહુ જ. અમે બી અત્યારે કરી રહ્યા છીએ. ઇવન અમારી ઇન્સ્ટિટ્યૂટ છે એ બી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે લેક્ચર્સ લઈ રહી છે. તો અમારી પ્રેક્ટિસમાં ઘણી બધી જગ્યાએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો યુઝ થવા લાગ્યો છે. તો એઆઈ હોવું, અત્યારે લોકો કેવું કરે છે કે એઆઈ આવશે તો શું અમારું કામ જતું રહેશે યા જોબ જતી રહેશે. એઆઈ એવું નથી. એઆઈ એન્હાન્સર છે, મતલબ તમને ઓર તાકાત આપે છે કે હવે તમે એને, જેમ કે આજે ઘણા બધા કામ હતા જેમાં મારો સમય બરબાદ થતો હતો, યા બરબાદ ના કહી શકું તો જેમાં હું સમય આપતો હતો, વધારે સમય આપી રહ્યો હતો, તો વધારે સમય કન્ઝ્યુમ થતો હતો. આજે સમય ઓછો કન્ઝ્યુમ થાય છે અને હું બીજી બધી એક્ટિવિટી ઉપર ફોકસ કરી શકું છું. તો જ્યારે માઇન્ડસેટની વાત આપણે પહેલાં કરીને કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે તમારો શું માઇન્ડસેટ હોવો જોઈએ, તો બસ આ જ માઇન્ડસેટ છે કે તમે દરેક વસ્તુને પોઝિટિવલી જુઓ. એવું નહીં કે અચ્છા એઆઈ આવ્યું તો હવે તો મારું શું કામ છે. ના, એવું નથી. એઆઈ આવ્યું તો હવે હું મારા પાસે વધારે કામ છે. બિલકુલ. કારણ કે એઆઈ છે એ ઘણા બધા મારા કામ અગર ઓછા કરી આપે છે, અગર મારા કામ જલ્દી પતી શકતા હોય. ડિટેલમાં આપણે બહુ એઆઈની ચર્ચા ના કરી શકીએ, પણ ઘણું બધું સપોર્ટ એક પ્રેક્ટિસિંગ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે યા સીએ કોઈ જોબ બી કરતા હોય છે, દરેક વ્યક્તિને આજે હેલ્પફુલ છે. વર્કશીટથી માંડીને તમારી એક્સેલથી માંડીને દરેકને એક સારી રીતે ગુણવત્તાસભર એટલે ક્વોલિટેટિવ તમને વર્ક તમે કરીને ક્લાયન્ટને આપી શકો. મેજરલી ક્લેરિકલ વર્ક્સ છે બધા, એ બધા જ ઓટોમેશન પર આવી ગયા છે કે જેના અત્યારે અમારે લોકોએ હવે એમાં સમય નથી આપવો પડતો. એ બહુ સારી વાત છે સર. એટલે ઓવરઓલ તમે આખી વાત કરી, બહુ ખરેખર સારો સેશન રહ્યું કે સીએ બનવા માટેથી માંડીને સીએની તમારી પોતાની પણ એક જર્ની તમે વાત કરી, અને સાથે સાથે કેટલું કામ થઈ શકે એમ છે ને હજી પણ કામ માટે કેટલા બધા સીએની પણ જરૂર છે. દરેક ફેમિલી વાઇઝ તમે આપણે ડિસ્કશન કરી. હજુ એક વસ્તુ એડ કરી આપું આપણે, હું પ્રેક્ટિસિંગ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું એટલે આપણે એ સાઈડમાં વધારે વાત કરી. એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે બીજા ઘણા કરિયર ઓપ્શન્સ છે. સીએ છે એ સીધી જ પ્રેક્ટિસ બી કરી શકે છે અને ટેક્સ કમ્પ્લાયન્સ, ઓડિટિંગ છે, ઇન્ટરનલ ઓડિટ છે, ફ્રોડ ઇન્વેસ્ટિગેશન છે, ફોરેન્સિક ઓડિટ, એ ફિલ્ડમાં કામ કરે, યા તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જોબ કરે છે. જોબ કરતાં કરતાં એ સીએફઓ, સીઈઓની પોઝિશન સુધી બી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જ રેકોગ્નાઇઝેબલ ડિગ્રી છે કે મેજર કંપનીમાં સીએફઓ તરીકે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જ હોય છે. તો એ બી એક કંપનીની ટોપ પોઝિશન છે. આના સિવાય એજ્યુકેશન ફિલ્ડમાં સીએ ઘણા બધા કામ કરે છે. બેન્કિંગ છે તો બહુ બધી બેન્ક્સમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ કામ કરે છે. ફોરેનમાં, અધર કન્ટ્રીઝમાં બી આપણા ઘણી બધી કન્ટ્રીમાં આ દુનિયામાં આપણા સીએના કોર્સને રેકગ્નિશન છે. તો અહીંથી આઉટસાઇડ કામ કરવા જતા વ્યક્તિ બી સીએની ડિગ્રીને એક બહુ સારો ઓપ્શન માની શકે છે. સો આફ્ટર બિકમિંગ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બહુ બધા ઓપ્શન્સ છે. એવું નહીં કે અચ્છા અમને સમજાયું કે પ્રેક્ટિસ કરવી જોઈએ, એટલા પૂરતું લિમિટેડ નથી.
બહુ જ બધા ફિલ્ડ્સ છે જેમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની રિક્વાયરમેન્ટ છે. હજુ તો ગ્રોઈંગ કન્ટ્રી છે આપણું, આગળ જતાં હજુ મોર એન્ડ મોર ગ્રોથ કરવાનું છે. તો જેટલો ગ્રોથ કન્ટ્રી કરશે, જેટલું ઉદ્યોગીકરણ થશે, એટલું સામે એટલા જ લોકોની બી તો જરૂરિયાત પડવાની છે. અને પ્રેઝન્ટલી ઘણા બધા ફોરમ પર યા ઘણી બધી જગ્યાએ એવું ડિસ્કસ થતું હોય છે કે હજુ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની શોર્ટેજ છે ને હજુ જોઈએ છે. બિલકુલ સાચી વાત કરીને. આ એક વસ્તુ જેવી છે, બનવા માટે લોકોએ એક ઇન્ટેલિજન્ટ માઇન્ડની જરૂર છે. અને આપણા દેશની અંદર ઘણા બધા યુવાનો એવા છે કે ખરેખર બધાને એક પેલામાં ના જવું જોઈએ કે બસ ડૉક્ટરને એન્જિનિયરિંગમાં જ જવું છે. આ ફિલ્ડને લોકો ક્યારેક શું છે, અત્યાર સુધી સીએને તમે વાત કરીને કે એકવાર તમે માઇન્ડસેટ તો નક્કી કરો કે મારે સીએ બનવું છે, પછી કંઈ પ્રોબ્લેમ નહીં આવે. પણ પહેલેથી જ તમે એવું નક્કી કરો સીએ એટલે બહુ કઠિન છે, હવે બહુ હાર્ડ વર્ક કરવું પડે છે, બહુ મહેનત કરવી પડે છે, એક્ઝામ ક્લિયર નથી થતી, એવું કહીને બેસી રહે છે. એમાં ઘણી વખત સારા માઇન્ડ્સ બીજે ડાયવર્ટ થઈ જતા હોય છે. પણ જો એને ખ્યાલ આવે કે એટલું બધી વસ્તુ તમે કરી શકો છો, તમે લાસ્ટમાં જે એડ કર્યું ને બહુ સારી વાત કે કેટલા બધા કરિયર ઓપ્શન્સ છે. સીએ તરીકે ખાલી એક કન્સલ્ટિંગ ફિલ્ડ નથી, એક પ્રેક્ટિસિંગ નથી, પણ ઘણી બધી જગ્યાએ તમે સીએ તરીકે કામ કરી શકો છો. ગવર્મેન્ટમાં કામ કરી શકાય છે એઝ અ સીએ તરીકે. એ પણ ગવર્મેન્ટની પણ અમુક એક્ઝામ્સ ક્લિયર કરીને પણ તમે આગળ વધી શકો છો. તો આ બહુ સારી વાત કરી સર. સાથે હું તમને હવે લાસ્ટમાં એ પૂછવા માંગીશ કે આપણા બાળકો જ્યારે આ બધી વસ્તુને સમજી રહ્યા છે, આપણે એને જેનજી અત્યારે કહી રહ્યા છે કે આ બધી વસ્તુ એને મલ્ટીપાય વસ્તુ બધી એને કરવી છે. એને ઇન્ટરેસ્ટ પોતે ડૉક્ટર હશે ને તો ડૉક્ટરની સાથે એને એ પણ ઇન્ટરેસ્ટ છે કે હું મારું એકાઉન્ટ જાતે કેમ કરી લઉં. રાઈટ, આપણે હમણાં એઆઈની પણ વાત કરી. ગવર્મેન્ટ પણ દરેક વસ્તુને અત્યારે જાતે ભાઈ તમે ઓનલાઈન તમારો ટેક્સ પે કરી શકો છો, ઇન્કમ ટેક્સ પે કરી શકો છો. એવા પણ ઘણી બધી જે મુહિમ લગાવી છે, અવેરનેસ પણ આપી રહ્યા છે. આમાં પણ એક સામાન્ય વ્યક્તિને એક તમે કીધું કે હું એજ્યુકેશન તરીકે પણ લોકોને એજ્યુકેટ કરી રહ્યો છું, તો આમાં આગળ જઈને એવું પણ બની શકે કે આપણે એક અવેરનેસ માટે કે એક દરેક વ્યક્તિને એજ્યુકેટ કરવા માટે પણ એક સીએ આવું કરી શકે. તો આવું એક ઓટોમેશન આવી શકે કે કન્સલ્ટન્ટ તરીકે તો આપ કામ કરી જ રહ્યા છો, પણ સીએ એટલા બધા નથી અત્યારે હાલમાં, પણ એની જગ્યા પૂરી કરવા માટે આવા બે અમુક લોકો જે ઇન્ટેલિજન્ટ માઇન્ડ છે, જે પોતે જાતે જ બધું કરવા માંગતા હોય, એને પણ એક વસ્તુ આ રીતના કોઈ એવું કંઈ અત્યારે હાલમાં છે કે એવું બની શકે ખરું? ના, એમાં એવું છે, જેમ કે આપણે એઆઈની વાત કરીએ તો એઆઈને પૂછી અને લોકો યુઝ કરી રહ્યા છે. જેમ કે આજે એઆઈમાંથી સર્ચ કરી લેશે કે ભાઈ કઈ વસ્તુ માટે શું કરવું જોઈએ, પણ એક કયો પ્રશ્ન પૂછવો એમાંથી તો એટલો જ જવાબ મળવાનો છે જે તમે પૂછો છો. સો હું કમ્પેર કરું કે ભાઈ ચલો આજે ડૉક્ટર છે અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, તો કોઈ એક ડૉક્ટર એવું નક્કી કરે કે ભાઈ હું મારું ઇન્કમ ટેક્સ રિટર્ન જાતે ભરું. એમને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની જરૂર ત્યાં કમ્પલસરી પડશે જ્યાં એમને સિગ્નેચરની જરૂર છે, જ્યાં સર્ટિફિકેશનની જરૂર છે. પણ બાકીના કમ્પ્લાયન્સ માટે સપોઝ એમણે જાતે કરી લીધું એક ઇન્કમ ટેક્સ રિટર્ન છે, તમે જેવી રીતે કહો છો, છતાં બી હું આને મારા પર્સનલ ઇન્ટરેસ્ટ માટે નહીં, બટ છતાં બી એને એ રીતે ચિંતાજનક ગણું છું કે જે વ્યક્તિ જે ફિલ્ડનો હોય, જેમ કે હું ડૉક્ટર નથી, તો મને તાવ આવે, ઉધરસ આવે, શરદી આવે તો મને ખ્યાલ છે કે ભાઈ ચલો માથું દુખે છે, પેરાસિટામોલ લઈ લીધી, તો એ મેં જાતે દવા કરી, હું ડૉક્ટર પાસે ના ગયો. બટ હું ઓપરેશન નહીં કરી શકું. યા મને કોઈ રિપીટેડ પ્રોબ્લેમ છે રૂટીન કોર્સમાં, એ હું નહીં કરી શકું. મારે એક યોગ્ય ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. બરાબર. મારા હેલ્થના માટે અવેરનેસ તો એવું કહે છે કે મને કંઈ બી થાય તો મારે ડૉક્ટર પાસે જવું જ પડે. એવી રીતે સેમ તમારી ફિનાન્શિયલ હેલ્થ બી એક એ હેલ્થ છે. તો તમે સપોઝ દરેક વ્યક્તિ છે જાતે ભણતા હોય, જાતે શીખતા હોય, જાતે સમજે, તો એ ત્યાં સુધી લિમિટેડ હોય કે ભાઈ ચલો મારા રોજબરોજના ટ્રાન્ઝેક્શન છે કે ભાઈ આજે હું બેંકમાંથી પૈસા ઉપાડ્યો કે ના ઉપાડ્યો એના માટે હું સીએન પૂછવા જઈ શકું એટલે મારા પાસે સમય નથી, યા આટલા જમા કરું કે ના કરું. પણ જ્યારે બી હું મળું તો એક મેથોડોલોજી મારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એવી એના માટે બી મારે સીએ જ જોઈશે કે જેને હું પૂછી શકું કે ભાઈ મારા રોજબરોજની લાઈફના જે બી ટ્રાન્ઝેક્શન્સ છે, આઈધર બેન્કિંગ છે યા કેશ ટ્રાન્ઝેક્શન છે, હું પ્રોપર્ટી પરચેસ કરું છું, કંઈક વેચું છું, વ્હીકલ ખરીદું છું, જે બી છે, તો એ બધા માટે મારે મેજર શું વસ્તુ ધ્યાન રાખવાની છે, તો એ મેં સમજેલું હોય ના, હું એના ઉપર ચાલું છું, રોજ પૂછવા નથી જતો. પણ હા, વન્સ નોલેજ તો મારે એમના પાસેથી જ લેવાનું છે. આખું વર્ષ પૂરું થયું યા કોઈ એક ફિક્સ કમ્પ્લાયન્સનો પીરિયડ પૂરો થયો પછી વન્સ અગેન હું એ બધા ટ્રાન્ઝેક્શન લઈને એ ફરીથી એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાસે જઉં છું. અને જવું જોઈએ
કે હવે મને મારા ટેક્સ કમ્પ્લાયન્સ કરી આપો, તમે સલાહ આપી એ પ્રમાણે મેં આટલી વસ્તુ કરી. અચ્છા, એમાંથી મેં ભૂલ કરી હોય તો ફરીથી મને માર્ગદર્શન મળશે કે ના આ તમે ખોટું કર્યું, હવે નેક્સ્ટ યર ધ્યાન રાખજો. તો આવી રીતે યર બાય યર કોઈક વ્યક્તિ એ નોલેજ ગેઇન કરી શકે છે કે ભાઈ કઈ કઈ વસ્તુમાં મારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઉપર એટલું ડિપેન્ડન્ટ ના રહેવું પડે. બિલકુલ. કે જેના કારણે મતલબ મારે એવું ના થાય કે મારે દરેક વસ્તુ એમને પૂછવા જવાની. બરાબર. એટલે પોતે પોતાની જાતને અવેર કરી શકે છે અને પોતાના નોલેજથી પોતે ભૂલ ના કરે કે જેથી કરી મોટી ભૂલ થઈ જાય જેને આપણે સીએ પણ થોડું સોલ્યુશન એમાં ના આપી શકે એવું ક્યારેક બની શકે કે એવડી મોટી ભૂલ થઈ ગઈ ઓલરેડી. એ તો બેન્કિંગમાં ને એમાં પછી આપણે એમાં રિવર્સ એ ભૂલ કરી શકતા નથી હોતા. તો બહુ સરસ એ તમે વાત કરી કે દરેક કામ જે વ્યક્તિનું એ કરે તો એ વધુ સારું થઈ શકે. બિલકુલ સર, તમે ખૂબ સારી રીતે આખું માહિતી આપી સીએ બનવાની સફરથી માંડીને સીએનું વર્ક અને સામાન્ય માહિતી પણ આપણે લોકોને આપી. આ પ્રોગ્રામથી ઘણા બધા લોકોને ખ્યાલ આવી ગયો હશે કે મારે જો સીએ બનવું હોય તો મારે શું શું બાબતનું ધ્યાન આપવું પડશે, પ્લસ હું લાઈફમાં શું હાસિલ કરી શકીશ. જે રીતના ડૉક્ટર પોતાની ગાડીની પાછળ જે ક્રોસ લગાવે છે કે હું ડૉક્ટર છું, બરાબર, જે એ રીતના મેં ઘણી બધી ગાડીની પાછળ સીએ લખેલું પણ જોયું છે અને એ પણ એક ગર્વની બાબત છે. ઘણા લોકો મેં એવું બી સાંભળ્યું છે કે ભાઈ હા હવે સીએ બની ગયા છો તમે તો બતાવવાની શું જરૂર છે, પણ એ દેખાવા કરતાં બી એક જ્યારે સપોઝ હું નથી બી લગાવતો, મેં નથી લગાવ્યું, નથી મારા સોશિયલ મીડિયા હેન્ડલ પર, પણ જે લગાવે છે એના માટે કોઈ ખોટી કમેન્ટ્સ બી નથી, કારણ કે એક ગર્વની બાબત છે. હું એ જ કહું છું કે આ કોર્સ તમને એ લેવલ સુધીની સેટિસ્ફેક્શન આપે છે, એ લેવલ સુધીનું તમને ગર્વ આપે છે, તમને એ પ્રાઇડનો અનુભવ કરાવે છે કે જેમાં તમને ખુશી થાય કે હા હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું. જી બિલકુલ, હું એ જ કહેવા જઈ રહ્યો હતો કે તમે પણ જો આ કોર્સ જોઈન કરવા માંગતા હો, નીરવ સરની જેમ તમે પણ આગળ કન્સલ્ટન્ટ તરીકે કે એક જોબ તરીકે કે ઘણા બધા પ્રોગ્રામની વાત કરીએ આખા પોડકાસ્ટની અંદર, એમાંથી કંઈ પણ તમે સિલેક્ટ કરવા માંગતા હો તો સીએ બનવું એક બહુ સારી વાત છે, એક સારો ગોલ છે અને એક સારું કરિયર કહી શકો તમે. જ્યાં તમે મહેનત ઓછી છે એવું ના કહી શકો, બહુ મહેનત છે, મહેનત છે પણ એટલી પણ મહેનત નથી, ડિમાન્ડ બહુ હાઈ છે અને ડિમાન્ડ આવવાની છે અને ઘણી બધી પ્રસિદ્ધિ તમને, ઘણી બધી ફેમ પણ આમાં મળી શકે છે અને ઘણી ઘણી સારી કંપનીઓમાં તમે જ્યારે કામ કરતા હો છો તો તમારો દરજ્જો પણ એ કંપનીના લેવલનો અને કંપનીના એક માલિક જે હોય એ તમને પૂછીને ચાલતા હોય તો તમારું પણ એક લેવલ એ પ્રકારનું સોસાયટીમાં પણ બને છે. પોડકાસ્ટને વિરામ આપીશું અને નેક્સ્ટ ટાઈમ એક નવા મહેમાનને આપણે બોલાવીશું. તમારો સર ખૂબ ખૂબ આભાર, અમારા સાથી પ્રોજેક્ટમાં તમે આવ્યા અને બાળકોને કારકિર્દી માર્ગદર્શન આપ્યું, બહુ સરસ માહિતી આપી. જરૂર પડશે ત્યારે તમને ચોક્કસથી યાદ કરીશું. તમારો ખૂબ ખૂબ આભાર સર. થેન્ક યુ સો મચ.